હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. 1916માં પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં આ સિદ્ધાંતોની રજૂઆત કરી. હેનરી ફેયોલે સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને 6 ભાગમાં વહેંચી હતી, જેની શોર્ટકટ કી છે TVNSHS. પ્રવૃત્તિઓ, જેમાં કારખાના, યંત્ર તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. વાણિજ્ય પ્રવૃત્તિઓ, જેમાં એકમની ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નાણાકીય પ્રવૃત્તિઓ, મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી અને પુનઃરોકાણનો સમાવેશ થાય છે. સંરક્ષણ પ્રવૃત્તિઓ, કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલસામાનની સલામતી વગેરેનો સમાવેશ સંરક્ષણ પ્રવૃત્તિઓમાં થાય છે. હિસાબી પ્રવૃત્તિઓ, જેમાં નાણાકીય હિસાબી પત્રકો તેમજ આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સંચાલકીય પ્રવૃત્તિઓ, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સંચાલનના સિદ્ધાંતો જોઈ શકો છો તમે: શ્રમ, વેતન, સમાનતા, પહેલવૃત્તિ, દોરવણી, જૂથ ભાવના, હુકમ, શિસ્ત, સાંકળ, કેન્દ્રીયકરણ, સત્તા અને જવાબદારી, વ્યવસ્થાનો સિદ્ધાંત, સ્થિર કર્મચારીગણ, સામાન્ય હિતને વધુ મહત્વ. આ એક શોર્ટકટ કી છે. શ્રમ વિભાજનનો સિદ્ધાંત અહીં તમે વાંચી શકો છો, જેમાં શોર્ટકટ કી નીચે આપેલી છે: સાધનોનો ઉપયોગ, કાર્યક્ષમતા, બંને કક્ષાએ અને વિશિષ્ટીકરણ. આ રીતે તમે આ સિદ્ધાંત તૈયાર કરી શકો છો. કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. અહીંયા કર્મચારીઓ જે સેવાઓ આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને વેતન કહે છે, જેમાં શોર્ટકટ કી છે વળતર, ન્યાયી વેતન, વધુ ઉત્સાહ અને મજૂરની ફેરબદલી. આ રીતે તમે કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત તૈયાર કરી શકો છો. આગળ જોઈએ સમાનતાનો સિદ્ધાંત. અહીં કર્મચારી એકમનો જીવંત અને લાગણીશીલ માનવી છે. તેની પાસેથી કામ લેતી વખતે સમાનતાપૂર્વક વ્યવહાર કરવો જોઈએ, કોઈ પૂર્વગ્રહ રાખવો જોઈએ નહીં. કર્મચારીઓ એ સંચાલનની વ્યવસ્થાનો એક ભાગ છે, જેથી કરીને આપણે શોર્ટકટ કી છે જીવંત વ્યક્તિ, પૂર્વાગ્રહ, વર્તન અને સમાનતા. પહેલ વૃત્તિનો સિદ્ધાંત. સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે, તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જરૂરી છે. આ માટે સંચાલકોએ કર્મચારીઓને યોગ્ય ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ. પહેલ વૃત્તિથી કર્મચારીઓની આંતરિક શક્તિનો વિકાસ થાય છે, તેમની નેતૃત્વ શક્તિ ખીલી ઉઠે છે અને તેમના કાર્ય કરવાના ઉત્સાહમાં વધારો થાય છે. શોર્ટકટ કી નીચે મુજબ આપેલી છે. દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. દોરવણીના લીધે કામદારના કાર્યો અને પ્રયત્નોનું સરળતાથી સંકલન કરી શકાય છે. દોરવણીના લીધે કર્મચારીઓના કાર્ય કરવાના ઉત્સાહમાં વધારો થાય છે. આ સિદ્ધાંત એમ પણ સૂચવે છે કે દોરવણી આપનાર વ્યક્તિ એક જ હોવા જોઈએ. તમામ કર્મચારીઓ એક જ ધ્યેયની સિદ્ધિ માટે કામ કરતા હોવા જોઈએ. આયોજન ભવિષ્ય અંગેની યોજના છે, તો દોરવણી યોજનામાં આવતી મુશ્કેલી દૂર કરવામાં મહત્વનું યોગદાન આપે છે.
શોર્ટકટ કી નીચે મુજબ છે. જૂથ ભાવનાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એવું સૂચવે છે કે ધંધાની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પરના સંબંધો પર આધારિત છે. આથી માલિકો અને કામદારો વચ્ચેના સંબંધો સારા હોવા જોઈએ. ધંધાકીય એકમના તમામ કામદારોએ સહકારની ભાવનાથી એકજૂથ થઈ કાર્ય કરવું જોઈએ અને જો એકજૂથ થઈ કાર્ય કરે તો જ ધંધાકીય એકમનું કાર્ય સરળ બને છે અને જૂથ ભાવનાનો સિદ્ધાંત સાર્થક સાબિત થાય છે. શોર્ટકટ કી નીચે મુજબ આપેલ છે. હુકમોની એક વાક્યતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એમ સૂચવે છે કે કર્મચારીને એક અધિકારી પાસેથી હુકમો મળે અને તે હુકમો સરખો અર્થ ધરાવતા હોય અને કામદાર એક અધિકારીને જવાબદાર બને તો તેને હુકમોની એક વાક્યતા કહે છે. આમ થવાથી હુકમની એક વાક્યતા જળવાય છે અને કર્મચારીને કોઈ કામગીરી બાબતે મૂંઝવણ થતી નથી. જો એક કરતાં વધુ અધિકારીઓ હુકમ આપે તો કર્મચારી મૂંઝવણ અનુભવે છે કે કોના હુકમનું પાલન કરવું. શિસ્તનો સિદ્ધાંત. શિસ્ત એક શક્તિ તરીકે કામ કરે છે. શિસ્તના લીધે ધંધામાં સંચાલકો સરળતાથી કાર્ય કરી શકે છે. કામદારોનો કાર્ય પ્રત્યે સંતોષ અને આનંદ વધે છે. શિસ્તના લીધે જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે અંકુશ સરળ બને છે. શોર્ટકટ કી શક્તિ, સરળતા, સંતોષ અને અંકુશ છે. સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એમ સૂચવે છે કે સત્તાનો દર ઉચ્ચ સપાટીથી તળ સપાટીના કામદારો સુધી સતત રહેવો જોઈએ. આ સિદ્ધાંતનો ઢોળાવ ઉપરથી નીચેની તરફ અને નીચેથી ઉપરની તરફનો હોય છે. આમ ઢોળાવના લીધે રૈખિક સાંકળ બને છે અને કામદારને ખ્યાલ રહે છે કે તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે. શોર્ટકટ કી ઢોળાવ અને જવાબદારી. કેન્દ્રીયકરણનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એવું સૂચવે છે કે જેમાં મદદનીશોનું વર્ચસ્વ ઘટે છે તેને કેન્દ્રીયકરણ કહે છે. કર્મચારીઓની શક્તિઓનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીયકરણ ઉપયોગી છે. વ્યવસ્થાપન તંત્રના આ માળખાને સફળ બનાવવા માટે સત્તાનું કેન્દ્રીયકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ. કેન્દ્રીયકરણ કે વિકેન્દ્રીકરણ કરતા પહેલા ધંધાના કદનો વિચાર કરવો અનિવાર્ય છે. શોર્ટકટ કી મદદનીશ કર્મચારી શક્તિ. સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુઓ છે. કોઈપણ કર્મચારીને સત્તા કરતાં વધારે જવાબદારી અને જવાબદારી કરતાં વધારે સત્તા સોંપવી જોઈએ નહીં. સત્તા સોંપણી કરતી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, આવડત વગેરે પરિબળ ધ્યાનમાં રાખીને સત્તા કે જવાબદારીની સોંપણી કરવી જોઈએ. સત્તા અને જવાબદારી બંને સમતોલ હોવા જોઈએ. શોર્ટકટ કી સિક્કા, સત્તાની સોંપણી અને સમતોલ. વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બે બાબતો પર ભાર મૂકે છે. એક માલ સામાનની વ્યવસ્થા અને બે સામાજિક વ્યવસ્થા. માલ સામાનની વ્યવસ્થા મુજબ દરેક વસ્તુને તેના યોગ્ય સ્થાને મૂકવી જોઈએ, જ્યારે સામાજિક વ્યવસ્થા મુજબ કામદારને યોગ્ય જગ્યાએ મૂકવો જોઈએ. આ ઉપરાંત આ સિદ્ધાંત એમ સૂચવે છે કે કામદારની ભરતી કરવા માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. શોર્ટકટ કી બે બાબતો માલ સામાન, કામદારની જગ્યા, કામદાર ભરતી. આગળનો સિદ્ધાંત સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એમ સૂચવે છે કે સ્થિર કર્મચારી ગણ ધંધાકીય એકમની મૂડી છે. કર્મચારી ધંધામાં લાંબો સમય ટકી રહે તે માટે સંચાલકોએ સારી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. જો કર્મચારી લાંબો સમય સુધી ટકી રહે તો ધંધામાં ઉત્પાદકતા વધે છે અને મજૂર ફેરબદલી દર પણ ઘટે છે. કર્મચારી એકમમાં લાંબા સમય સુધી ટકી રહે તે માટે તેમને તાલીમ અને બઢતી આપવી જોઈએ. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. આ સિદ્ધાંત એમ સૂચવે છે કે કામદારના વ્યક્તિગત હિતની અવગણના કરવી જોઈએ અને સામાન્ય હિતને વધારે મહત્વ આપવું જોઈએ, કારણ સંચાલન એક સામૂહિક પ્રવૃત્તિ છે. તેથી વ્યક્તિ અને વિભાગ વચ્ચે સંકલન જરૂરી છે.
જો સંકલન અસરકારક હોય તો જ ધંધાકીય એકમનો ધ્યેય સરળતાથી પ્રાપ્ત થાય છે, જેની શોર્ટકટ કી છે સામૂહિક પ્રવૃત્તિ અને સંકલન.